અને એવું બાપુ એવું તત્વ નીકળી જાય, 2 દીમાં તમારો દેહ દુર્ગંધ મારી જાય, તો વિચાર તો કરો કે અત્યારે આપણું આ બધું અંદર ઉટકીને સાફસૂફ કોણ રાખે? જોવું તો પડે ને ભલામણ. આ અત્યારે ચોખ્ખું રાખે છે કોણ? કોઈ પણ માણસને મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જવું છે, એ પાણીમાં પડે ને મરવા જાય ને, એ ધોબકો મારે, એ બાપુ ગમે એટલી મહેનત કરે ને તો તળિયે જ જાય, ઉપર નો રહે. અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હાંગરે ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો ને એટલો હોય છે, તો ઉપર કેમ આવતો રહેતો હોય છે? પછી આપણે કોઈ કહેતા કે હા મારે બેટી વાત થાય છે, પણ કઈ ગોતો જ ખરા. પાણી રાખે નહીં, 3.5 મણની કાયા હોય, જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ન રાખે, તળિયે જ લઈ જાય. અને એમાંથી એવું તત્વ નીકળી જાય, 3.5 મણની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રહે. આનું કારણ શું? એમ સમજાય એવું નથી નારાયણ. મને મારી ઓળખાણ હોવી જોઈએ, તમને તમારી ઓળખાણ હોવી જોઈએ, તો મારો નાથ રાજી થાય. તમારો અને મારો આ છોડવો, તમારા ને મારા મા બાપ થી ના છોડવો વવાણો છે. આપણે આવ્યા ત્યારે વેચનો હતો ને 5 ફૂટનો થયો, આના મૂળિયા ક્યાં? અરે જોવો મારા રામ, જિંદગી કાલ ખૂટી રહે. પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે, હું ધંધો કરું છું. પણ બાપુ જીવનમાં માણસનો અવતાર મળ્યો છે, જો કરવાનું રહી જાય 84 લાખ યોની છે ને, એમાં પૈસા હાટું અને માયા હાટું બછોડા ભરતો હોય તો માણા એક જ. કોઈ કૂતરા કાગડા ભૂંડા કોઈ પૈસાની જરૂર નથી. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. કેટલી બધી ભૂખ, કેટલી બધી ઉઘડી છે. તમે જોવો તો ખરા માણા કેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંથે જોરા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે. હાંડિયાની ગાડીઓ બનાવીને માલ ઢળાવીને પૈસા પેદા કરે. ઘોડાને લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે. સિંહ જેવા જનાવરને હળગતી રીંગું હોવારા કાઢે, બોલો સિંહ પાસે જવાય? ઈને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય, બોલો. અરે એની ક્યાં વાત કરો, ગાયોના ને ભેહુના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું, વચ્ચેથી આપણે ખાઈને રૂપિયા બનાવવા માંડી ગયા. જોવો તો ખરા, ભૂખ ઉઘડી છે. ને કે હું તો એમ કહું છું કે ગાયોના ને ભેહુના બસડા ને જો ધરીને ધવરાવ્યા હોત ને તો આ થાંભલ્યું હોનાની હોત મારા રામ. અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો. હું તો એમ કહું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે જ નહીં નારાયણ. માણસ જન્મે દીધી 2-2.5 કિલોનો હોય, 80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય, તો અમથા ઠેકડા મારવાના છે.